રાજકોટમાં યોજાયેલ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સનાતન સેતુ હનુમંત કથા અત્યારથી ચર્ચા અને વિવાદના કેન્દ્રમાં આવી છે. સામાજિક અગ્રણી પરસોત્તમ પીપળિયાએ આ મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચી પોતાની લેખિત રજૂઆત નોંધાવી છે. પરસોત્તમ પીપળિયાએ પોલીસ સમક્ષ બે મુખ્ય માંગણીઓ કરી છે, જેમાં પ્રથમ કથાના નામે આવતીકાલે યોજાનારા દિવ્ય દરબાર કે પ્રેત દરબાર પર રોક લગાવવાની માંગ કરી છે અને બીજી પોતાના જીવનું જોખમ હોવાનું જણાવી પોલીસ પ્રોટેક્શનની માંગણી કરી છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ સનાતની છે અને હનુમંત કથાનો કોઈ વિરોધ નથી, પરંતુ કથાના ઓઠા હેઠળ જે અંધશ્રદ્ધા ફેલાવતા દરબાર ભરાય છે તેની સામે તેમનો વાંધો છે. આયોજકો દ્વારા તેમને મીડિયાના માધ્યમથી આમંત્રણ અપાયું હોવા છતાં હજુ સુધી કોઈ સત્તાવાર લેખિત આમંત્રણ મળ્યું નથી તેમ પણ તેમણે ઉમેર્યું હતું. હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ અરજી પર શું કાર્યવાહી કરી છે. આજે મને એ ડિવિઝન પોલીસ તરફથી હાજર રહેવાનું પીઆઈ સાહેબ તરફ બોલાવેલ છે. મેં ગઈકાલે 2 અરજી કરેલ છે, જે પૈકી એક અરજી એ જે દિવ્ય દરબાર યોજવાનો છે તે રદ કરવા સામેની છે. અમારી હનુમાન કથા વિશે કોઈ વાંધો નથી, તે ચાલુ રહેવી જોઈએ, એને અમે આવકારીએ છીએ. એક સનાતની તરીકે હનુમાન કથા થાય તે આવકારને પાત્ર છે, પરંતુ હનુમાન કથાના બાના હેઠળ છેલ્લે દિવસે જે દરબાર યોજવાનો છે, પ્રેત દરબાર, જેને દિવ્ય દરબાર તરીકે ખપાવવામાં આવે છે, તે દિવ્ય દરબારમાં અમને મીડિયા દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે. કોઈ લેખિત આમંત્રણ કે પત્રિકા દ્વારા આમંત્રણ આપવામાં આવેલ નથી. એટલે સામાન્ય પ્રજા જ્યાં જાય છે ત્યાં અમારે ઉપસ્થિત રહેવાનું છે. એટલા માટે થઈને અમે જેવી રીતે અંધશ્રદ્ધા ફેલાવનાર બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીજીને જે સુરક્ષા આપવામાં આવે છે, તો એમના આલોચકોને કેમ નહીં? તો એમના આલોચકોને પણ એનો પર્દાફાશ કરવા પોલીસ સુરક્ષા આપવી જોઈએ તેવી અમારી માંગણી કરતી 2 અરજીઓ કરેલ છે. એક તો માત્ર ને માત્ર દિવ્ય દરબાર રદ કરવાનો અરજી છે અને એક માત્ર પોલીસ પ્રોટેક્શનની અરજી છે.